પરવીનભાઈ આ કદાચ વિક્રમસિંહ દીકરાને હંધુય મળી જશે ભાઈ. હા દાદા. પણ ચાલો ખરા ટાઈમે એ પડકારો ને એ હોંકારો માર્યો હતો ને ભાઈ, એ ચારણ જગદંબા વિક્રમસિંહ દીકરાને ફેર નહીં મળે ભાઈ. એ દાદા શું કહું ભાઈ, એ કોઈ દીકરી નથી ભાઈ સાધારણ. નકર હું કદાચ એની હાટું વઢાઈને આજ આટલો ઉજળો ના થયો હોત ભાઈ. પરવીનભાઈ તમારા કદાચ 5મી પેઢી આવશે ને એટલે છોકરા ભૂલી જશે કોનું હરાજ છે એમ ભાઈ. હા દાદા. આજ 9 પેઢી લગીને કદાચ દેશમાં તો ઠીક ભાઈ, વિદેશમાં બાણ મારી દઉં છું હું. જય દાદા. શું કહું ભાઈ. અને ગૌતમ ભાઈ સમાજ મારો હોય તો હવ એમ કે સારું લગાડવા ભાઈ. પૈસા વેરી વેરીને થાકી ગયા હતા ભાઈ. એને 55 વર્ષે દીકરો મેં આલી દીધો ભાઈ. 55 વર્ષ તો ઠીક ભાઈ, હાલવાની તેવડ નથી ને એને 80 વર્ષે ખાટલામાં ઊભી કરીને આલ્યા છે ભાઈ. પણ આવા વાળાનો ભાવ જોઈએ ભલામણા. જે જગતના તમે ખિસ્સા કાતરો હિમ આ વિક્રમસિંહના દીકરાનું કાપી શકો એવું માનો છો ભાઈ? હું લલાટ જોઈને સાંડલો કરું છું ભાઈ. કદાચ ગમે એવી ગરીબાઈ કદાચ આંટો લઈ જવે ને ભાઈ, ઝાલા ગૌતમભાઈ વેણ મારેલું છે ભાઈ, કે કદાચ તું આંખું બંધ કરીને ઘરે પગ ભાઈ, અને ઘરે જઈને કદાચ જમણા પગની પાટું મારીને જો તારા નસીબનું કમાડ વખોટી ના નાખું તો ભાલ પરગડે વળવું નકામું પડે ભાઈ. રાવણ દેવ સારું વગાડજે ભાઈ. ઝાલા વધુ તો જીવો નહીં ભાઈ. ગોવિંદભા હવા મહિનાના છોકરા ઘોડિયા મિલીને વયા જાય ભાઈ. શું કહું ભાઈ. પણ આ લેખ નવા લખાવાના હશે ભાઈ. ઝાલા તેથી એવું નહોતું કીધું જેટલા મેલશો ભાઈ તો એમાં આબરૂ હાચવી એમ ભાઈ. એટલે જગતને ધર્મને આય સેટું પડ્યું ભાઈ. જો કદાચ એ ધર્મ હતો મારો ઘડિયો મને એ ધર્મ શીખવાડીને જ્યો તો ભાઈ. 9 વર્ષ ધરતીમાં અત્યારે આ જગ્યામાં આ ભૂમિ દુનિયામાં જવું અહીંયા જગ્યા કરી આલવી પડે ભાઈ. શું કહું ગોવિંદભા કે જન્મ તેદીનો અમીર નહીં ભાઈ, સાસને રોટલો ખાઈને મળીને મોટા કર્યા અમને ભાઈ. અને જગતની પાસે જૂટવીને કે કદાચ છેતરીને લઈ લીધું ને હોય ને ભાઈ તો એ કદાચ કોઈક તમે હુતા હોય ને એ લઈ જાય ભાઈ. અને દુનિયા એમ કે તમને રસ્તે લાવી દે, રસ્તે જતા આને ઉપાડીને ભાઈ હાઈવે ઉપર મેલ્યા છે ભાઈ. અને જગતને થાય એ વાળી લે ભાઈ. શું કહું છું ભાઈ, હું કોઈ મેલાટો ના કોઈ વિદ્યા મારી પાસે નહીં ભાઈ.